પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં પૂર્વ મંત્રીના નામનો મેન્ડેટ આવતા તેમને જિલ્લા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। ફરી એક વખત પૂર્વ મંત્રીની પસંદગી કરાવતા શુભેચ્છકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની વરણી માટે તાજેતરમાં ચડોતર કમલમ ખાતે સેન્સ લેવામાં આવી હતી। ત્યારબાદ આજે પ્રદેશના આગેવાનોની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાના પૂર્વ જિલ્લા પ્રમુખ અને પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલાને ફરીથી રિપીટ કરવામાં આવતા સમર્થકો અને આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જેથી સમર્થકોએ કમલમ ખાતે ફટાકડા ફોડી ફૂલહાર પાઘડી તેમજ મીઠું મોઢું કરાવી તેમને વધાવી લેવામાં આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વના નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના પૂર્ણતા પુત્ર અને દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા ગુજરાતના સંગઠન મહામંત્રી ભારતીય જનતા પાર્ટી શ્રી રત્નાકરજી, યુવન મહામંત્રી શ્રી વિનયભાઈ પટેલ, જિલ્લાના પ્રભારી અને પૂર્વ ગુજરાત સરકારના મંત્રી પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી જયંતિભાઈ સવાડિયા સાહેબ, સાથે જિલ્લાનું શીર્ષક નેતૃત્વ, સૌ કાર્યકર્તા મિત્રો એ મારા પર જે વિશ્વાસ મૂકી જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે મને જે કામ કરવાનો મોકો આપ્યો છે એ બદલ હૃદયથી આભાર વ્યક્ત કરું છું। ભારતીય જનતા પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને સાર્થક બનાવવા માટે, ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે, બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર થાય માટે સૌ બનાસકાંઠાના આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાના સાથ સહયોગથી બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર થાય એ માટે ભારતીય જનતા પાર્ટીને સમર્પિત થઈ મેં કામ કરીશ। ભારત માતા કી જય, વંદે માતરમ।